તલાવિયા સુમિત પરેશભાઈ, અધેલાય ભાલ. સાંજકના મારો ભાઈ ઓફિસે જતો હતો ભાવનગર, ને આ પાછળથી અજાણ્યા વ્યક્તિએ આવીને ટલ્લો માર્યો ગાડીને. પછી જેમ તેમ કરીને ભાઈને પાડી દીધા. પછી ફોર વ્હીલની બહાર એમને લોખંડના પાઇપ વડે ધોકા વડે માર માર્યો. પછી એમને ફોર વ્હીલમાં બેહારીને અપહરણ કરીને લઈ ગયા, ના જઈને માર્યો. પછી મારા ભાઈને બચાવવા તલાવિયા સંદીપ અને તલાવિયા મેહુલ બે બચાવવા આવતા હતા. એમને અધેલાય પોલીસ ચોકીએ અહીંયા ઊભા રાખીને એમને માર્યો. એમને તલવાડ અને છરીઓ અને ધોકા વડે બહુ માર્યો છે, ગંભીર ઈજા કરી છે, મારવાની કોશિશ કરી છે. અને એમને અત્યારે સલટી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અને ઓલા માનનાર આપણે વિપુલભાઈ સરપંચ, અધેલાય ગામના સરપંચ છે દુમાદિયા, અને વિજયભાઈ દુમાદિયા. પછી એમના 2 પુત્ર હતા. પછી રાજુભાઈ દુમાદિયા, રસિકભાઈ દુમાદિયા, બુધાભાઈ દુમાદિયા, જગદીશભાઈ દુમાદિયા, આકાશ દુમાદિયા, દિનેશ દુમાદિયા, પછી ઉમેશ દુમાદિયા, અનિલ દુમાદિયા અને કાનજીભાઈ દુમાદિયા. અને 10 થી 12 જણા હતા અને 5-6 જણા અજાણી વ્યક્તિ હતી. કારણ એ પહેલાંનું કાંઈક હશે, એ કાંઈ ખબર નથી. કઈ જૂની અદાવત હતી. અમારે ટોટલ 3 જણાને વાગ્યું છે. એમાં તલાવિયા સંદીપભાઈને ગંભીર ઈજા થઈ છે, અને મેહુલભાઈ તલાવિયા અને જગદીશભાઈ તલાવિયા.